ચાલો આજે આપણે સમજવાનું છે કલાક કાંટાનું ભ્રમણ। આ કલાક કાંટાનું ભ્રમણ કેમ સમજવાનું છે? કેમ કે આના પરથી દાખલા પૂછાય છે કે કલાક કાંટો જે છે એ આટલી મિનિટમાં કેટલું ભ્રમણ કર્યું છે, આટલી મિનિટમાં કેટલા ડિગ્રીનું પરિભ્રમણ કર્યું છે, આવી રીતે દાખલો પૂછાય। તો આને સમજવા માટે આપણે જોઈએ કે ધારો કે જે કલાક કાંટો જે છે એ આપણે અહીંયા જોઈ લઈએ કે 12 પર છે। કેટલા પર છે? 12 પર। તો એને એક આખું પરિભ્રમણ કરતા કેટલો સમય લાગે? તો કે સાહેબ એને એક આખું પરિભ્રમણ કરવું હોય તો એને કેટલો સમય લાગે? તો કે સાહેબ 12 કલાક લાગે। કેટલા કલાક લાગે? તો કે સાહેબ 12 કલાક લાગે। હવે આખું પરિભ્રમણ એ કરશે ને તો કેટલા ડિગ્રી પરિભ્રમણ કર્યું કહેવાય? તો કે સાહેબ 360 ડિગ્રી। કેમ 360? કેમ કે આખું વર્તુળનો જ્યારે ભાગ અહીંયા કવર કરીએ છીએ, આખો ગોળ વર્તુળનો ભાગ કવર કરીએ તો કેટલા ડિગ્રી થાય? 360 ડિગ્રી થાય છે। તો 12 કલાકમાં એ 360 ડિગ્રી અહીંયા કવર કરે છે। તો આપણે જોઈએ 12 કલાકમાં જો 360 થતું હોય તો સાહેબ 1 કલાકમાં કેટલું થાય? 1 કલાકમાં કેટલું થાય? તો સાહેબ 12 કલાકમાં જો 360 થાય તો 1 કલાકમાં કેટલું? તો આ જે 360 છે હે ને એને ગુણ્યા 1 કલાક થશે। શું થશે? 1 કલાક ભાગ્યા આ 12 કલાક ક્યાં આવશે? તો કે છેદમાં આવશે। ક્યાં આવશે? છેદમાં। હવે અહીંયાથી ભાગ ચાલે છે બરાબર, 12 તરી 36, આ 0 વધે આપણે અહીંયા મૂકી દઈશું બરાબર। ઓકે, તો અહીંયા તમારો જે છે 30 એકા 30, તો એ એક કલાકમાં જે છે બરાબર કલાક હજુ અહીંયા ઉડી જશે એટલે તમને શું જવાબ મળે છે? અહીંયા 30 ડિગ્રી બરાબર। તો એ 1 કલાકમાં જે છે એ કેટલા ડિગ્રી પરિભ્રમણ કરે છે? તો કે સાહેબ 1 કલાકમાં એ 30 ડિગ્રી પરિભ્રમણ કરશે। કેટલા ડિગ્રી પરિભ્રમણ કરશે? 30 ડિગ્રી પરિભ્રમણ કરશે 1 કલાકમાં। તો આપણે 1 કલાકનું નથી જોઈતું, આપણે કેટલું જોઈએ છે? મિનિટનું। તો પાછું કલાકને ફરીથી પાછા આપણે શામાં ફેરવવા પડશે? મિનિટમાં। તો 1 કલાક બરાબર કેટલી મિનિટ થાય? તો કે સાહેબ 1 કલાક બરાબર 60 મિનિટ થાય। તો જો 60 મિનિટમાં એ 30 ડિગ્રી પરિભ્રમણ કરે છે તો સાહેબ 1 મિનિટમાં કેટલું કરશે? 1 મિનિટમાં કેટલું? બરાબર, 1 મિનિટમાં કેટલું કરશે? તો આપણે અહીંયા જોઈએ કે સાહેબ 1 મિનિટમાં કેટલું કરશે? તો અહીંયા આપણે આવી જ રીતે એક સૂત્ર અહીંયા મૂકીશું જેમ આપણે અહીંયા કર્યું છે એવી રીતે કે સાહેબ 1 મિનિટમાં કેટલું? તો અહીંયા 1 મિનિટ જે છે અહીંયા ગુણાશે એટલે શું થશે? અહીંયા 30 ડિગ્રી ગુણ્યા 1 મિનિટ, 1 મિનિટ ભાગ્યા કેટલા આવશે? તો કે સાહેબ 60 મિનિટ। 60 મિનિટ તો અહીંયા તમે જોઈ શકો છો મિનિટ અહીંયા ઉડી જશે, 0 0 પણ અહીંયા ઉડી જશે અને અહીંયા શું થશે? 3 દુની 6। તો અહીંયા શું જવાબ આવ્યો? તો કે સાહેબ અહીંયા જવાબ મળે છે આપણને 1/2। 1/2। તો આ 1/2 જે છે એ શું થશે? તો કે સાહેબ 1 મિનિટમાં બરાબર 1 મિનિટમાં જે આ કલાક કાંટો જે છે 1 મિનિટમાં જે કલાક કાંટો છે એ કેટલા ડિગ્રી પરિભ્રમણ કરે છે? તો કે 1/2 ડિગ્રી। કેટલા ડિગ્રી? 1/2 ડિગ્રી। એટલે કે સાહેબ 1/2 ડિગ્રી એટલે કેટલું? તો કે 1 મિનિટમાં 1/2 ડિગ્રી પરિભ્રમણ કરે છે એટલે કે અડધું જ પરિભ્રમણ કરે છે। કોણ? કલાક કાંટો। કયો કાંટો? કલાક કાંટો। કલાક કાંટો 1 મિનિટમાં 1/2 ડિગ્રી પરિભ્રમણ કરે છે।